આજ રોજ ભાવનગર ખાતે અખંડ ભારતના શિલ્પી અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। ભાવનગર ખાતે પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની ભવ્ય સરદાર યુનિટી માર્ચ યોજાઈ હતી। આ પદયાત્રામાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા જોડાયા હતા। ભાવનગર પશ્ચિમ વિસ્તારના જસોનાથ સર્કલથી મસ્તરામ મંદિર સુધી યોજાયેલી આ ભવ્ય પદયાત્રામાં બહોળી સંખ્યામાં નગરજનોએ ભાગ લીધો હતો। આ પદયાત્રામાં લોક સાહિત્યકાર માયાબાઈ આહિર, રાજબા ગઢવી, કીર્તિદાન ગઢવી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ ભાવનગરના મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ ચેરમેન જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર, નિવાસી અધિક જિલ્લા કલેક્ટર સાહેબ સહિત ઉપસ્થિત રહ્યા હતા। સ્વદેશી અપનાવવા માટે પ્રેરણા આપીને વડાપ્રધાન મહામાનવ, ભારતના નહીં વિશ્વના મહામાનવ, એમના નેતૃત્વની અંદર સરદાર સાહેબની 150મી જન્મજયંતિની ઉજવણી થતી હોય ત્યારે આ મહામાનવના દિવ્ય ચેતનાને હું કોટી કોટી વંદન કરું છું અને એવી ધરતી ઉપરથી વંદન કરું છું એવા રાજવીની પ્રજાવત્સલ્ય રાજવીની આ ધરામાંથી વંદન કરું છું જેમણે પહેલું રજવાડું એ સરદાર સાહેબને આપણા કૃષ્ણકુમારસિંહજીએ સ્વાહા કરીને કરી દીધું। એવી આ ભાવનગરની ભૂમિ અને એના આપણી પદયાત્રામાં જોડાયેલા સૌ પદયાત્રિકો, માનની નીમુબેન, આપણા કેન્દ્રીય મંત્રી શ્રી બેન શ્રી સેજલબેન, માનની કુમારભાઈ, કલેક્ટર શ્રી, સૌ ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર અને મારા પરમ સ્નેહી ભાઈ શ્રી હર્ષદભાઈ, આપણા વાઇસ ચાન્સેલર કૃષ્ણકુમારસિંહજી, મહારાજા ભાવનગર યુનિવર્સિટીના, જેનું નામ પણ નરેન્દ્રભાઈ આપ્યું છે, કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી। આ પહેલા નહોતું, ભાવનગર યુનિવર્સિટી।